હે એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે હું તમારા માટે લઈને આવી છું બીજ ગુરુકુલ રિલેટેડ થોડી બહુ જાણકારી. તો એન્ડ સુધી મારો વિડીયો જોજો. ગમે તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, હા પ્લીઝ. ચલો, તો હવે હું બેઝિકલી તમને મારા વિશે કહી દઉં છું. મારું નામ મોરે નમ્રતા છે. હું ગુજરાતથી બિલોંગ કરું છું એન્ડ હું બેન્કર છું. એઝ અ પાર્ટ ટાઈમ મેં બીજ ગુરુકુલમાં વર્ક કરું છું. હવે બીજ ગુરુકુલમાં મારું સ્ટાર્ટઅપ કેવી રીતે થયું છે એ પણ મેં તમને કહી દઉં છું. 2023માં મારા મોટા ભાઈની તબિયત બહુ જ બગડી ગઈ હતી અને બીજ ગુરુકુલ રિલેટેડ એને જ વધારે ખબર હતી, મને એટલું બધું નથી ખબર. સો એને ડોક્ટરે કીધું હતું કે તું જોબ નહીં કરી શકે, તને જે કરવું હોય એ તું વર્ક ફ્રોમ હોમ કર, અધરવાઇઝ તું આરામ કર. પણ યંગસ્ટર તો તમને ખબર જ હોય છે કે બેસી તો શકે નહીં. તો એને એવું હતું કે હું કઈ ઘરે બેસીને કરું. તો એણે ફોર્સફુલી મને આ કોર્સ બાય કરાયો હતો. મને કરવો જ નહોતો, મને સ્કિલ શીખવી જ નથી અને ઓલરેડી જોબ ચાલુ હતી એટલે આપણને એવું થાય કે સ્કિલ શીખીને હું શું કરું. પણ જે પણ એની ગાઈડન્સ હતી, જે પણ ડિસિઝન હતું એ મારા માટે બહુ જ લકી હતું. કહેવાય ને, એક ગોડ ગિફ્ટ મારા માટે, એવી રીતે. તો થયું એવું કે 26 જુલાઈ 2023 એટલે મારા મોટા ભાઈની ડેથ થઈ ગઈ અને ફોર્સફુલી એને કોર્સ તો મને બાય કરાયો હતો જ. હવે આવી સિચ્યુએશનમાં હું એટલી ડિપ્રેશનમાં હતી અને શું કરું, જોબ પર બી ઇશ્યુઝ, રજા કોઈ આપે ના, 9 to 5ની જોબ, જવાનો ટાઈમ તો 8:30 વાગ્યાનો હોય, આવવાનો ટાઈમ કોઈ જ ફિક્સ ના હોય, હેલ્થ ઇશ્યુઝ વગેરે બધું. એટલે 6 મહિના જે હોસ્પિટલમાં કાઢ્યા હતા અને પછી ઘરમાં આ બધું વાતાવરણ જોવા મળ્યું. એટલે કહેવાય ને, 6-7 મહિના તો હું પૂરું ડિપ્રેશનમાં. બીજ ગુરુકુલનો કોર્સ મેં 2023માં બાય કર્યો હતો, પણ મારી જે સ્ટાર્ટઅપ છે એ 2024માં થઈ હતી. અને લિટરલી આ ટાઈમ મારા માટે એટલો બધો હાર્ડ હતો અને આજે પણ હાર્ડ છે. પણ કહેવાય ને કે આપણે કોઈને જતાવતા નથી. આમ સ્ટ્રોંગ એકદમ, કહેવાય ને, મમ્મી પપ્પા માટે આપણને એકદમ સ્ટ્રોંગ રહેવું જ પડે, રાઈટ? તો એમાં હતું એવું, હું ને મારો ભાઈ જ હતા અને પછી આ યુથમાં મને, એટલે આ જગમાં મને સર્વાઈવ કરવું હશે એકલીએ, તો હવે મને સ્ટ્રોંગ રહેવું જ પડશે, એ પણ મારા મમ્મી પપ્પા માટે. તો એ બધું સમજીને મેં બીજ ગુરુકુલની જર્ની ફરીથી સ્ટાર્ટ કરી અને 3 લાખ કરતાંય વધારે મેં અહીંયા અર્નિંગ કરી છે અને આજે પણ મેં કરી જ રહી છું, એવું નથી કે નથી કરી રહી. સો બહુ બધાના લાઈફમાં બહુ બધી આમ સ્ટોરીઝ હોય છે. તો બધી છોકરીઓ હોય છે કે છોકરાઓ હોય છે, બહુ બધાની સ્ટોરીઝ અલગ અલગ હોય છે, રાઈટ? તો મેં તમને કહું છું કે કોઈ વસ્તુમાં હાર નહીં માનવાની, લિટરલીમાં નહીં માનવાની. મેં કોઈ દિવસ હાર નથી મારી. એટલે કહેવાય ને, એટલી બધી સિચ્યુએશન અમારા ઘરમાં ખરાબ હતી, પણ મેં ત્યાં પણ સ્ટેન્ડ આઉટ કર્યું છે. મેં મારા પોતાને ત્યાં ઊભી રાખી છે. કેટલું પણ આપણને દુઃખ હોય ને, તો આપણે ત્યાં એકદમ સ્ટ્રોંગ બનીને જ ઊભું રહેવાનું. ઓકે, તો એવી રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી. અને બહુ બધા લોકો એવા છે કે પૈસા જતા રહેશે, આમ છે. તો પહેલી વાત એ છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, તમારા પોતા પર ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરો. આ ઇન્વેસ્ટ તમે જે પૈસા કરશો, એડમિશન બીજ ગુરુકુલમાં જે લેશો, એ તમારા માટે લેશો, બીજા માટે નથી. એટલે તમને શું કરવાનું છે એ તમને એકદમ કન્ફર્મ અને પ્રોપર હોવું જોઈએ કે ના, તમે આ કરી જ શકો છો, તમે આ સ્કિલ શીખી જ શકો છો અને એનાથી જ શીખીને તમે 50 થી 60 હજાર મહિને કમાઈ જ શકો છો. એ તમારા અંદર એક આવડત હોવી જોઈએ, લિટરલીમાં એક આવડત હોવી જોઈએ, જે મારામાં હતી અને મારા ભાઈને ખબર હતી કે આ કરી જ લેશે. એટલા માટે જ એને આ ફોર્સફુલી આ કોર્સ બાય કરાવ્યો હતો અને મેં સાચેમાં કરી જ લીધું અને મેં કરીને બતાવ્યું. બધાને થતું હતું, એટલે મને ફેમિલીઝમાં બધી જ જગ્યાએ, એટલે આમ કહેવાય ને, મારા ટર્ન ઓફ પોઈન્ટ જે પણ હતા, બધાએ મને ડિમોટિવેટ વધારે કરે, કશું નથી હોતું, આ છે. પણ મેં એ લોકો પર ફોકસ નહીં કર્યું. મને ખબર છે કે મારું શેડ્યુલ શું છે, મને કયા રસ્તા પર જવાનું છે, કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે. તો મેં મારી બીજ ગુરુકુલમાં જર્ની સ્ટાર્ટ કરી હતી. સો તમે પણ કરી શકો ગાઈઝ. તમારા માટે મેં એક એટલે PDF રેડી કર્યું છે, જેમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. બીજ ગુરુકુલ લીગલ છે કે નહીં એ પહેલાં તમને ખબર હોવી જોઈએ. લિંક જેવી રીતે ઓપન કરશો, એમાં લીગાલિટી પ્રૂફ જોડે મેં બીજ ગુરુકુલને જે ભારતીય ઉદ્યોગ રત્નનું અવોર્ડ મળ્યું છે, જે ડૉક્ટર બત્રા છે એમના થ્રુ મળ્યું હતું, એ પણ મેં વિડીયો મેન્શન કર્યો છે. એ તમને, એટલે તમને ખબર હોવી જોઈએ કે પ્લેટફોર્મ લીગલ છે કે નહીં, એ પહેલાં ક્લિયરિટી આપણી હોવી જોઈએ. સેકન્ડ થિંગ છે, બીજ ગુરુકુલમાં કયા કયા કોર્સિસ છે,
અફિલિયેટ માર્કેટિંગ તમે કેવી રીતે કરી શકો છો, ફ્રીલાન્સિંગ તમે કેવી રીતે કરી શકો છો, ઉદાહરણ જોડે મેં પીડીએફમાં મેન્શન કર્યું છે. એનાથી વધારે ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ત્રીજું સ્ટેપ છે બીઝ ગુરુકુલમાં કયા કયા કોર્સિસ છે, ડ્યુરેશન શું છે, કેટલા ટાઈમ પીરિયડમાં તમે એ કોર્સિસને લર્ન કરી શકો છો, બધી ડિટેલ્સ મેં એમાં મેન્શન કરેલી છે, તમે જઈને જોઈ શકો છો. ઓકે, આ વાત થઈ ગઈ. હવે બીજી વાત એ છે કે બીઝ ગુરુકુલમાં તમને જો એનરોલ કરવું હોય, મેં એટલે પીડીએફમાં પણ લિંક આપેલી છે, અને જો તમને આનાથી પણ વધારે કોઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો. અધરવાઇઝ તમે મારું પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામ પર મોરે નમ્રતા 47 હાઇલાઇટ્સ જઈને તમે બધી જ અહીંયા ચેકઆઉટ કરી શકો છો. લીગાલિટી પ્રૂફ બધું જ મેં આપેલું છે, મેન્શન કરેલું છે. ઠીક છે. થર્ડ થિંગ છે, જો તમે ઓલરેડી એનરોલ હો તો મને જૂઠું ના બોલતા, મને વોટ્સઅપ પર મેસેજ કરશો તો એકદમ એટલે જેન્યુઅન બનીને જ કરજો. ઓલરેડી મેં એનરોલ છું, મને આ ડાઉટ્સ છે, હું તમને જે પણ ડાઉટ હશે એ ક્લિયર આઉટ કરી દઈશ. ઓકે, અધરવાઇઝ મારી જે પણ મેન્ટરશિપની બેચ જ્યારે પણ સ્ટાર્ટ થાય છે, મારી ફીસ વધારે નથી હોતી, 3000 2000 જ હોય છે, તમે એ પણ જોઈન કરી શકો છો. ઓકે, લાઈફ ટાઈમ એક્સેસ જ રહેશે એનું. તમને કોઈ પણ ડાઉટ છે મારા થ્રુ, તમને એટલે કંઈ આમ કન્ફર્મેશન જોઈએ છે, કોઈ એટલે ગાઈડન્સ જોઈએ છે, બધી જ વસ્તુ અહીંયા મળી જશે. બટ જો તમે યુટ્યુબ પર જતા હોય, તમને એવું લાગતું હોય કે યુટ્યુબ પર તો બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે, તો એ બધી જ તદ્દન ખોટી વાત છે. યુટ્યુબ પર બહુ જ બધું અવેલેબલ છે, પણ ફ્રી ઓફ કોસ્ટ તમને એટલે તમે શીખવા બી જશો તો આપણા જોડે ટાઈમ તો પહેલી વાત તો ટાઈમ તો હોતો નથી શીખવા માટે. બહુ બધા આવીને જ્ઞાન આપીને જ જાય છે આપણને, પણ આપણે કશી જ વસ્તુ શીખતા નથી. પહેલી વસ્તુ છે, યુટ્યુબ પર તમે જોવા જશો તો તમને એક ગુડ મેન્ટર, જે આપણે સ્કૂલમાં શિક્ષક હતા, રાઈટ, તો એ આપણને અહીંયા મળવાના છે નહીં. એક ગુડ મેન્ટર આપણને જોઈએ, જે આપણને ગાઈડન્સ આપી શકે. સર્ટિફિકેટ આપણને જોઈએ, આપણે કશે તો બતાવી શકીએ ને, ભાઈ મેં આ વસ્તુ કરી છે. અને થર્ડ થિંગ છે, તમારા પાસે એક બેસ્ટ પ્લેટફોર્મ હોવું જોઈએ, જ્યાં તમે જે પણ કંઈ સ્કિલ શીખ્યા છો એ તમે મોનેટાઈઝ કરી શકો અને ત્યાંથી અર્નિંગ કરી શકો. તો એવી બધી વસ્તુઓ તમને બીઝ ગુરુકુલ શીખવાડે છે, તો તમે ડેફિનેટલી બીઝ ગુરુકુલ સ્ટાર્ટ કરી શકો છો. અને તમને સ્ટાર્ટ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી લિંક પણ મેન્શન છે, અને તમે ઓલરેડી સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છો અને મારી ગાઈડન્સ જોઈએ તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. આઈ વિલ બી હેલ્પ યુ. ઓકે, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.